કનેક્ટિકટ એક રાજ્ય છે અમેરિકાનું, એમાં હાર્ટફોર્ડમાં માર્ક ટ્વેન રહેવા ગયા. એનું ઘર જોઈ આવ્યો છું ત્યાં જઈને. શેક્સપિયરનું જોઈ આવ્યો હેનલી સ્ટ્રીટમાં. એને લખેલી હસ્તપ્રત ને એ તો બ્રિટિશ પ્રજા છે. ગ્રામર સ્કૂલનો વર્ગખંડ આંચ્યો સાહેબ. જ્યાં એ ભણતો હતો એ વર્ગખંડ આમ ઘડિયાળ ટીંગાય અમે અહીંયા સુધીનું વાંચું રાખવી. તો આ બધાના ઉલ્લેખો કર્યા છે. એટલે એમાં હાસ્ય છે, ફિલસૂફી છે, ધર્મની વાતો છે. પણ એક પ્રસંગ મેં લખ્યો છે, શો મસ્ટ ગો ઓન. એ સુરેશ દલાલ સાહેબને એટલો બધો ગમ્યો ને એટલે એને એનું શીર્ષક જ શો મસ્ટ ગો ઓન રાખ્યું. એટલે મેં કીધું કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. લેસ્ટરમાં હું જગદીશ ત્રિવેદી અમે ઇંગ્લેન્ડના પ્રવાસે હતા. 42 દિવસ રોકાણા, 20 કાર્યક્રમો. તો ત્યાં અમારો ઇન્ટરવ્યૂ હતો. તે બેને પૂછ્યું મને કે તમારા જીવનનો કરુણ પ્રસંગ કોઈ વર્ણવશો? એટલે વર્ણવ્યો મેં. હમણાં મોરારી બાપુની અસ્મિતા પર્વ હતી 8 એપ્રિલ. તો વચરાજાની સાહેબે પૂછ્યું એ એપ્રિલનો એક એમાં કે તમારા જીવનનો કરુણ પ્રસંગ વર્ણવો. ત્યારે મેં આ વર્ણવ્યો હતો ને એ પ્રસંગ શરૂ થયો. 3 કેમેરા ઉપર શૂટિંગ ચાલતું હતું અને મારી આંખમાં આંસુ હતા ને જગદીશ એ રોતો ને એ બેન પૂછતા હતા એને આંખમાં આંસુ આવી. અહીંયા કડવીબાઈ વિરાણી જે છે ને સ્કૂલ, ત્યાં એક કાર્યક્રમ હતો. અમારા એક મિત્રે ગોઠવેલો. એટલે જીતુદાન હતા, વેલજીભાઈ ગજર હતા, દરબાર પૂંજાવાળા હતા. અને એને જીતુદાને રજૂઆત કરી કે હવે શાહબુદ્દીન રાઠોડ રજૂઆત કરશે. એટલે આ રીતે હું બોલતો ગયો અને એક પછી એક પ્રસંગો આવતા ગયા. હું યંત્રવત બોલતો ગયો, લોકો હસતા ગયા. પણ વચ્ચે માતા અને પુત્રના પ્રસંગો અનાયાસે મીડિયા આવવા. શિવાજી મહારાજના માતુશ્રી જીજાબાઈ ગુજરી ગયા અને શિવાજી મહારાજને જે આઘાત લાગ્યો, કેટલા માણસો સમજાવે એને, અરે મહારાજ આપને હવે અમે તો શું સમજાવીએ. પણ એનો શિવાજી મહારાજ રોતા હતા એટલે કે શિવા હતા જોપુંજા એમ કહેનાર કોઈ ન રહે. છત્રપતિ કહે છે ને શિવાજી મહારાજ કહે છે પણ શિવા હવે હોઈ જા એમ કોઈ નહીં કે. એ પ્રસંગ એવો સર પ્રભાશંકર પટણી જેવા માણસ ઉગાડી રાખજો બારી. દુઃખી કે દર્દ કે કોઈ લેખક હતા, કવિ હતા અને બહુ વિદ્વાન હતા. એ હજુર કોર્ટમાં કેસ પટણી સાહેબ પાસે એક કેસ આવ્યો ને તો થાકી ગયેલા. એને કે ભાઈ હવે કહી દે કાલે લેજો. ઓલા કે સાહેબ એક જ કેસ બાકી છે. એમ કોનો છે? તો કે 2 ધોબી છે ને એને 2 ભાઈઓનો કજ્યો છે, બોલાવો. એટલે બેયને બોલાવ્યા. પટણી સાહેબ એટલું જ કીધું કે આખા મલકનો મેલ તો એમ તમારો જ અકબંધ રાખ્યો. ઓલા વયા ગયા, બા સમજી ગયા, બસ પતી ગયું. પટણી સાહેબના માતુશ્રી ગુજરી ગયા ત્યારે એને એમ જ કીધું કે બાબા હવે હોઈ જાય, એમ નહીં કે કોઈ એમ હવે ક્યાં સુધી કામ ધડે. તો આમ પ્રસંગો આવ્યા ગયા. થોમસ આલ્વા એડિસન ને એની માતાનો પ્રસંગ. અને એમ વાત તો પૂરી થતી મારો કાર્યક્રમ પૂરો છે. 12:50 આ કીર્તિ એક્સપ્રેસ આપણે કહી ને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન અહીં રાજકોટથી જવું પડે, એમાં હું પ્રોગ્રામ દઈને વયો જતો હંમેશા. એટલે એનો સમય થતા પહેલાં મેં કીધું ભાઈ મારા માટે રિક્ષા મંગાવી રાખો. પછી મારો કાર્યક્રમ આખો પૂરો થયો. પણ દરબાર પૂંજાવાળા ને વેલજીભાઈ આવ્યા. મને કે આજે આ માતાના પુત્રોના કેમ પ્રસંગો આવ્યા, કાંઈ અમંગળ ઘટના બની? ત્યારે મેં કીધું આજ મારી બા ગુજરી ગયા. આજે મારી બા ગુજરી ગયા, સાબા હવે ક્યાં સુધી દોડધામ કરીશ એવું કહેનાર કોઈ ન રહ્યું. લિયોનાર્ડો વિન્સીનું એક મધર એન્ડ ચાઇલ્ડ નામનું ચિત્ર છે, પણ એની નીચે એક સરસ વાક્ય લખ્યો છે
કે ધ મધર એટ whose hands the civilizations are cradled and at whose breast the humanity is nourished. માતા જેના હાથેથી સંસ્કૃતિ પારણે ઝૂલી અને જેની છાતીએથી માનવતા પોષણ પામે, હ્યુમેનિટી ઇઝ નરિશ્ડ. આવો માતાનું એમાં વર્ણન છે. હવે આવું કોઈ કહેનાર ન રહ્યું. પછી હું કાબુ ન રાખી કે મારી જાત ઉપર, અને ત્યાં આવી રિક્ષા આવી એટલે હું રિક્ષામાં બેઠો અને છેલ્લે હું બોલ્યો, શો મસ્ટ ગો ઓન. કલાકારના જીવનનો આ જીવન મંત્ર, શો મસ્ટ ગો ઓન. કાર્યક્રમ ચાલુ રહેવા જોઈએ. સર્કસવાળા જો ગમે એવા અકસ્માતો થયો, મરી ગયા હોય એના કોઈ એવા ખેલાડી કલાકાર, પણ તોય એનો કાર્યક્રમ આગળ ચાલુ જ રાખે. શો મસ્ટ ગો ઓન પૂરું થયું. હું મારી રિક્ષા રવાના થઈ. એટલે સુરેશ દલાલ સાહેબને આ ગમ્યું એટલું, એની પુસ્તકનું શીર્ષક જ શો મસ્ટ ગો ઓન રાખ્યું. લંડનની વાત, પિતા દારૂડિયો દેવાળીઓ, માતા ગરીબ હાવ, અને આમ બે બાળકોને મૂકીને પિતા વયો ગયો. બોલો, બીજા લગ્ન કરી લીધા ને બે બાળકોનું ગુજરાન ચલાવવાનું માતા ઉપર આવ્યું. એટલે નાના નાના કાર્યક્રમ કરે. નાના કલાકારના કાર્યક્રમ એ નાના હોય, પુરસ્કાર એ નાના હોય. પબમાં એક કાર્યક્રમ મળ્યો, શરાબી બધા બેઠેલા. બાઈ બિચારી પૂરો પુરસ્કાર મળે ને તો બે બાળકોને ખવડાવીને પોતે ખાય. ઓછા પૈસા હોય તો બાળકોને ખવડાવીને પોતે ભૂખી રહે. પણ કાંઈ ન હોય તો પછી લોકો કેમ વર્તે ને કેમ હાલે છે ને એની મિમિક્રી કરીને બાળકોને એવા ખુશ કરી દે ને ભૂખ્યા દાંત કાઢી કાઢીને હોઈ જાય. એ બાઈએ આવીને સ્ટેજ ઉપર શરૂઆત કરી અને વાયોલિન ઉપર એને ગીત શરૂ કર્યું, વગાડવું ને ગાવું. પણ ભૂખી, 2-3 દિવસથી ખાધેલું નહીં કાંઈ, અવાજ ઘોઘરો થઈ ગયેલો, ન ગાઈ શકીને ઉધરસ આવી તે છ કરીને પડી ગઈ નીચે. ને લોકોએ ફાવે એવી કોમેન્ટ કરી, કોણ લઈ આવ્યું ને શું પ્રોગ્રામ રાખ્યો. પણ એ જ વખતે એક નાનું બાળક સ્ટેજમાં થયું અને એને કીધું કે હું પ્રોગ્રામ આપું. તો ઓડિયન્સ કે આ, અને એવું નાચ્યું ને એવું કૂદ્યું ને એવું વળી એને મિમિક્રી કરી, એની માતાની જ મિમિક્રી કરી. વાયોલિન ઉપાડ્યો ને બરાબર ગાયો ને પાછો ઠાંચા કરીને પડી ગયો. એમ માણા એવા ખુશી થઈ ગયા. પૈસા સ્ટેજમાં જે કેટલાય દીધા એને, એ બધા એની માતાને સુપરત કર્યા. આ બાળકનું નામ ચાર્લી ચેપ્લિન અને માતાનું નામ લીલી હાર્લી. માતાનો છેલ્લો સ્ટેજ ઉપરનો આ પ્રોગ્રામ અને બાળકનો પહેલો પ્રોગ્રામ. રમકડા રમવાની ઉંમરે રમકડા વેચતો ચાર્લી. સીડ અને ચાર્લીને અનાથ આશ્રમમાં દાખલ કર્યા અને માતાને પાગલખાનામાં દાખલ કરી. અહીંથી જીવનની શરૂઆત થઈ. પછી તો ઇંગ્લેન્ડ છોડીને અમેરિકા ગયો ને પછી ફિલ્મો ઉતારીને સિટી લાઇટ ને ધ ડિક્ટેટર ને મોડર્ન ટાઈમ્સ ને. પણ આખા યુરોપના ગરીબોને, ખેડૂતોને, મજૂરોને એમાં એનું પ્રતિબિંબ દેખાતું કે આપણું જીવન છે આ. અને ધી ડિક્ટેટરમાં એને હસી નાખ્યો. હિટલર જેવા સરમુખત્યાને હસી નાખ્યો. હાસ્યથી બહુ બી સમાજ. ઇવન અ ટાઇની જોક ઇઝ અ સ્મોલ રિવોલ્યુશન. માણા ઘેરે ભૂંડા રાખ્યું, માણા દાંત કાઢશે, રવા દો. અમે તો જેના ઘરે મહેમાન થઈ પત્નીને સલાહ આપે, સારી રીતે સાચવજો ન કહો ભાઈ ભગવવું છે ક્યાં. એટલે ચાર્લીએ બહુ હિટલર જેવા હિટલરની એને મજાક ઉડાડી. ડિક્ટેટર જોજો પિક્ચર. પછી એટલો બધો પ્રસિદ્ધ થયો હોલિવૂડમાં. પાછો ઇંગ્લેન્ડ આવ્યો ને સરનો ખિતાબ, નાઇટનો ખિતાબ આપ્યો એલિઝાબેથ. 72,000 પત્રો આવ્યા. ને વારી ઘડી આમ વિનંતી કરે પોલીસ ખાતું કે આ રસ્તેથી પસાર નહીં થવું, ભીડને કાબૂમાં નહીં રાખીએ. આવી પછી જાઓ જરા લઈને પેલેશિયલ બંગલો હવારમાં ના ગાર્ડનમાં બેઠા હોય ને ચાંદીના કપડાં કાપીને એમાં આવે માતાને લે હોય ને. અને એ આમ ચા એને આપે ને તો એક દી સવારમાં એની માં થાય કે બેટા એ વખતે 1 કપ ચા
અને બ્રેડનો ટુકડો મળ્યો હોત ને તો હું ગાંડી ન થઈ જાત. અને 4 દી લખ્યું કે આ માતાએ આવું કહે છે ત્યારે રૈયામાં જે તિરાડ પડે છે, જગતની કોઈ સત્તા કોઈ સંપત્તિ એને ભરી શકે એમ નહીં. તો દુઃખો વ્યથાઓ બધું સહન કર્યા પછી, યાતનાઓ, અને વિશાળ દ્રષ્ટિથી માનવ જીવનનું જ્યારે કલાકાર નિરૂપણ કરે ને ત્યારે હાસ્ય સર્જાય, નિર્દોષ હાસ્ય સર્જાય, નકર ડંખ રહ્યા કરે ક્યાંક. અને હાસ્યના 2 ભય સ્થાનો છે. કાં વલ્ગારિટીમાં ઉતરી પડે, જો ઘણા મોટા ભાગનું હોય છે એવું, અને કાં જાણે અજાણે ઉપદેશક બની જાય. આ સ્ટેજ ભ્રમ કરાવે માણા માતરને. અહીં બેહો એટલે એમ થાય જગત અજ્ઞાનતાના અંધકારમાં ડૂબી ગયું. બીજો ભ્રમ એ થાય હું કંઈક પ્રકાશ પાડી શકું એમ. ઓલા શરમમાં મડે સાંભળવા હતા, આને એમ થાય કે હવે સમજણ મંડી પડવા. એટલે એમ આયલા કરે. તો બીજો ભ્રમ એ થાય કે ઉપદેશક મંડે, પણ લાયકાત વગર બોલો એનો કોઈ અર્થ નથી. અનુભૂતિ અભિવ્યક્તિ બને ને તો જ અસરકારક બને. એ તો હાંજનું ટાણું હોય ને હિરણ નદી હોય ને એમાં સૂર્યાસ્ત થતો હોય ને એના કિરણો પડતા હોય ને ગીતનું અડાબેડ જંગલ હોય ને એ વખતે કવિ દાદ અહીંયા બેઠા હોય પછી વર્ણન કરે કે સાંજ ઢળી સરિતાના તટ પર ધીમા 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 પવન જકોળે અને બેઠા બેઠા ડાળે ભરે 2 પંખી ડારસ ઘોડે, જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી, પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી, ચાંચ ભૂલી ચકવાની ચકવીએ ડાળે કર્યું ચુંબન, પાન કર્યું સરિતા જળમાં એના ગાલે પડ્યા ખંજન. તો અનુભૂતિ અભિવ્યક્તિ બને તો અસરકારક બને. અને જે સંવેદન કલાકારો શું કામ બોલે છે, જે સંવેદન એને અનુભવ્યું છે એ તમને અનુભવાવું. પછી કરુણય હોય કે ને હાસ્યરસિક હોય. વરઘોડા તો તમે જોયા છે ને, દીકરીને વિદાય તમે આપી છે, પણ બધા એનું વર્ણન નથી આવું કરી શકતા. ભક્તો તો ઘણા હોય પણ નરસિંહ મહેતા લખી શકે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, બીજા નથી લખી શકતા. એટલે અભિવ્યક્તિની ક્ષમતા બધામાં નથી હોતી. અને જેને આમ અનુભવ હોય ને લખ્યું હોય એ અસરકારક બને. કારણ કે આપહી રંગાય બિના વર્ણ લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. પછી એક પછી એક લખાતા ગયા પુસ્તકો. એટલે હું જે સ્ટેજ ઉપર બોલ્યો એનો જ સંગ્રહ છે એ આખો. ને મને એવું જણાવવામાં આવ્યું હતું કે 8 વાગે તમારે પૂરું કરી દેવું, પછી પ્રશ્નોત્તરીનો સમય થોડોક રાખ્યો છે. આમ તો આપણું ઘરનું આ ઓડિટોરિયમ છે, મને અહીં તો હુઈ રહેવામાં વાંધો નથી. પણ અહીં સૌરાષ્ટ્રમાં રાજકોટના તો મેં વિદેશમાં દાખલા દીધા છે. ન્યુયોર્કમાં હું ગયો તો એક જણો મને કે ગયા વર્ષે 2 કલાકનો સમય મળેલો ને બપોરના તો ખાસા અમે 1 કલાક સૂઈ ગયેલા. 1 કલાક હોતા એમાં કીધું દાખલો દો છો, હાલો રાજકોટ. અહીં 1 થી 4 માણા નહીં, કૂતરા શેરીમાં હોઈ જાય. મારી અહીંયા ભિખારી હું ત્યાં વાટકા કરીને હોય, શીખો નાખે ફફડાટ થાય ને ઊંઘ બગડે. એટલે અમારે વજુભાઈ સાહેબ હમણાં હું ભીખુદાન 30મી ઓગસ્ટે જતા ને અચાનક મળી ગયા લીંબડીમાં, પાછા બેઠું 1/2 કલાક બેઠા. અમારા રાજકોટમાં કાર્યક્રમ હોય ને વજુભાઈ સાહેબ હાજર હોય ને તો એ અચૂક આવે બોલો. પછી એમનો પરિવાર કે શું ડાયરો સાંભળવા જાઓ, એવડે એ નહીં બોલે છે વજુભાઈ કાંઈ ઘરે શું નવું છે. એટલે એક લગ્નના કાર્યક્રમમાં છે ને રાતના 2:30 વાગ્યા 3 વાગ્યા, ઘર ધણીને કીધું ભાઈ ક્યાં સુધી હલાવવું છે? અરે મને કે જાનમાં 200 માણા આવ્યા છે ને આપણી પાસે ગાડલા હોત છે.
પણ એક વાત મેં કરી હતી કે મને પ્રમુખ સ્થાનના અતિથિ વિશે તરીકે બોલાવે ને એક સંસ્થાએ પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો ખુશી થઈ ગયો, એને કન્ફર્મેશન લેટર મોકલી દીધો. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં કાગળ વાંચ્યો ને ત્યાં ખબર પડી કે પાગલખાનાનું સમારંભ. તોય મને એમ થયો કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એમ એટલે હું તો પહોંચ્યો. મને એમ કે આપણે જણા તો હામાં આવશે ને આમ મોટું ઓડિયન્સ રાહ જોતું હશે ને પધારો પધારો કરીને લઈ જાય છે ને કોઈ હતું જ નહીં. આ બોલો, મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારો પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં કીધું આ પત્ર તમારી સંસ્થાનો. એટલે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. પછી એ જૈન સેક્રેટરીને બોલાવ્યા, હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. પછી સેક્રેટરી આવ્યા, એ કે હા છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. તૂટ્યા ટેબલ ભાંગલી ખુરશીઓ કર્યું કમઠાણ ભેગું. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ ને પાગલખાનાનો સમારંભ થયો છે. અને સંસ્થાનો પરિચય આપ્યો ને પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ વળી માઇક સામે આવ્યા. એણે ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી દે. મેં કીધું મારે શું કરવાનું એ કહ્યું. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એને મને મુક્તિપત્ર આપ્યું. એટલે મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ એવી મૂર્ખાઈ હોજી. મેં વળી પાગલને પૂછ્યું, મેં કીધું બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે નું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું આ શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે. પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. એટલે દાખલ થવાની પણ મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે. વળવાનો હું હતો અને રસ્તો વળી. એટલે મારા વક્તવ્યનું આપની સૂચના પ્રમાણે આ હું પૂરું કરું છું. હવે પ્રશ્નોત્તરી માટે આપને જે કંઈ નક્કી કર્યું હોય એ પ્રમાણે અથવા જે પૂછો એ પૂછો. એક કલાક અને 20 મિનિટ સુધી સાબુદ્દીનભાઈ આપણને આખા હોલમાં આ લોકો ઊભા છે. હો સાબુદ્દીનભાઈ, આ ટિકિટ શો નથી, આ બધો સ્ટાફ છે, નિમંત્રિતો છે, લોકો ઊભા છે. એક વખત જોરદાર તાલીઓથી અહીં સ્ટેજ માથે બેહાડી દેવો તો વિષયને અનુરૂપ પ્રશ્ન આપણે સમયની મર્યાદામાં પૂછી શકીશું. આપણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા આ બધું સાચવવા માટે થઈને પશ્ચિમનું જે જબરજસ્ત આક્રમણ છે અત્યારે આપણા ઉપર, સાંસ્કૃતિક આક્રમણ કયો, રાજકીય આક્રમણ કયો, આર્થિક આક્રમણ કયો, તો ભારતીયત્વ આપણું ને ભારતીયતા આપણી, શિક્ષણમાં ભારતીયતા લાવવા માટે શું કરી શકાય ને ભારતીયત્વની પુનઃપ્રતિષ્ઠા થાય એના માટે શું કરી શકાય, એના માટે થઈને કેવી રીતે યોગદાન આપી શકો આપ બધા?
એટલે કલાકારોની વાત છે સાહેબ. બધા એટલે નાના લલિતભાઈ સાહેબ મારા જૂના સંબંધ છે. અમારી દીકરી ભણતી હતી અમની કોલેજમાં, અને આવી રીતે અમે ફંક્શનમાં મળી જઈએ. હું વાંકાનેર જઈ આવ્યો છું. એક વાત તો છે કે એટલું બધું આમ આક્રમણ જેને કહીએ કે એવું ચારેક વર્ષથી છે કે ભારતીય સંસ્કૃતિને કેમ જાળવવી, સંસ્કારો જે છે જૂના વિશ્વની જૂનામાં જૂની સંસ્કૃતિમાં તો આની ગણના થાય. અને આવું સુંદર આયોજન નથી બીજે. દાખલા તરીકે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યસ્તાશ્રમ, તો એ જીવનની સુંદર વાત હતી. જ્ઞાન ભક્તિ કર્મ તમારે જે અનુકૂળતા આવે સ્વભાવને એ રીતે જાઓ. અને 75થી 100 તો માણસ બધું છોડીને એ રીતે જતો રહેતો કે મૃત્યુ આવે ત્યારે કોઈ અપેક્ષા ન હોય. અપેક્ષાઓ દુઃખો સર્જે છે. તો બુદ્ધે 2600 વર્ષ પહેલાં કીધું. આટલી જુદી આવા જે મહાનુભાવો અહીં બેઠા છે, દુઃખનું કારણ શું છે ખબર છે? જે છે એની અવગણના, જે નથી એની ઝંખના, એ દુઃખનું મૂળ છે. એટલે સાહેબની વાત એક સાચી છે. જો કલાકારના નાતે આ સંસ્કૃતિની જે કંઈ છે, હું ઘણીવાર કલાકારોને કહું છું કે ભાઈ જે કંઈ પ્રેરણાદાયક છે ને એ તમે રજૂ કરો, ગમે ત્યાંથી મેળવીને રજૂ કરો. કરુણા ઉપર મારે એકવાર બોલવાનું હતું. ભગવાન બુદ્ધ જતા જેતવરના રસ્તે એક પશુને વધસ્થાન ઉપર જોયું, તરત ત્યાં પહોંચ્યા કે આને કેમ અહીં રાખ્યું? તો કે એનો વધ કરશું, આદિવાસીઓ હતા. શું કામ પણ? તો કે અમને પુણ્ય મળશે. તો બુદ્ધ એની જગ્યાએ ઊભા રહી ગયા કે આ પશુને છોડી દો, મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. તો વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા છે. દયામાં હજી દંભ હોઈ શક્યો, અહમ હોઈ શકે. ગરીબ વિધવાઓ છે, આપો આપો, આપણા તરફથી સાડલા આપો. ગરીબ વિદ્યાર્થીઓ છે એને પુસ્તકો આપો, શિષ્યવૃત્તિ આપો. પણ ગાંધીજીએ કીધું એક બાઈને કે બેન સ્વચ્છતા રાખો, સુઘડતા રાખો. તો કે બાપુ એક હાડલો છે, કેમ કરવું મને બતાવો. તેથી એને નિર્ણય લીધો કે 2 જ વસ્ત્રો ધારણ કરે. તો એ બેનની વેદના અને ગાંધીજીની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. એટલે આ સંસ્કૃતિમાં જે કંઈ સારું છે એ ગમે ત્યાંથી લાવીને સમાજ સુધી પહોંચાડું. અને હું 25 વર્ષ આચાર્ય સાહેબે પ્રિન્સિપાલ હતા. તો એ સારામાં સારી શીખવવાની રીત એક જ છે, તમારા જીવન દ્વારા વ્યક્ત થતું હોય ને તો જ શીખવી શકાય. તમારે જે કંઈ શીખવવું હોય ને તમારા જીવન દ્વારા વ્યક્ત થતું હોય તો શીખવી શકાય. ભૂગોળ તો હું જાણું છું, તો હું તમને શીખવી દઉં વરસાદ કેમ વરસે છે, ઝરણા કેમ સર્જાય છે. પણ પ્રેમ તમે શીખવી શકો? અમુક શીખી લેવું પડે, અમુક જ તમે શીખવી શકો. દાખલા ઇતિહાસ છે, ભૂગોળ છે, વિજ્ઞાન, એવું શીખવી શકાય. પણ સત્ય ન શીખવી શકાય. અને શીખવી શકાય તો શીખવી દો, લેવો આ રહ્યો સમાજ. પ્રેમ ન શીખવી શકાય. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે એને જોવું, એનું નામ સત્ય છે. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ પણ અપેક્ષા વગરનું સમર્પણ, એનું નામ સત્ય છે, આ પ્રેમ છે. અને કરુણા, કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. તો જે સારા વિચારો છે ને, અને કુસંસ્કારો મફત મળે છે એવું માનશો નહીં કોઈ દિવસ. મોટા ભાગની ફિલ્મો કુસંસ્કાર ફેલાવે છે, અને પહેલા પૈસા દેવા પડે. પહેલા પૈસા દો પછી મેળવો. કુસંસ્કાર મફત નથી મળતા. તુલસી ઈસ સંસાર મેં પાખંડી કી માંગ, ગલી ગલી ગોરસ ફીરે, મદિરા બેઠી વિકાય. જો દૂધ દહીં છાશ વેચવા નીકળવું પડે ગલી ગલી. ઓલું તો લેવા જવું પડે. પહેલા તો સમાચાર આવી જાય, માલ આવી ગયો. ક્યાંક નાલા પાસે ખીજડો રહ્યો અહીંયા, એટલે જડીંગ જડીંગ કરતા ઉપડે અહીંયા. એ લેવા જાઉં. કુસંસ્કારો મફત નથી મળતા. પણ જે કંઈ સારું છે એ મેળવવા પ્રયાસ કરવો પડે. નબળું એની મેળે આવે છે. ક્યાંક બીડી સિગરેટ ગાંજાના ક્લાસ હાલે છે કોઈ ઠેકાણે. એની મેળે શીખી જ જાય છે ને માણસો.
એટલે સારું છે એ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય કલાકારો તો ઘણી વાત સારી થઈ શકે એમ. અને શિક્ષણ તો મોટું એનું સાધન છે, પણ એના માટેની નિષ્ઠા જરૂરી છે ને એ હવે કઈ રીતે લાવવી મોટો જટિલ પ્રશ્ન છે, પણ છતાં પ્રયાસ કરી શકાય. ને આ અમારી સમજણ પ્રમાણે અમે જે કંઈ સારું લાગ્યું છે એ સમાજ સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો. અને મારો આખો ઉદ્દેશ શું છે કે જીવનના મને મનુભાઈ પંચોળી દર્શક આપણે સમર્થ સાહિત્યકાર મનુભાઈ એક વાત મને સમજાવી કે હ્યુમરમાં રિયાલિઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. અમારા ઉતારા દરબારોની ડેલીએ જ હોય અને વાતો પાછી એની જ કરી. અમારા નાથુભા ને કાંતુભા હજામ ચોરાથી ધોળાવવા નીકળ્યા, બે ભૂંગળીના બંધાણી છે. આમ ભૂંગળી આમ હળગાવે ને તો સામેથી પવન આવે રોલવાઈ જાય, એટલા ખાતર ઘોડા ફેરવા. ભૂંગળીઓ હળગાવીને વાતો એ ચડ્યા પાછા હજામ ચોરા આવતા. પછી બાપુએ ધોખો શું કર્યો કે મારો હણું આપણે ન સમજ્યા ઘોડાય ન સમજ્યા. એટલે આ ઉતારે એને અહીંયા જોઈ ને વાત એની જ કરી. મેં નાથુબાનો ઘણી વાર દાખલો દીધો છે. નાથુબાને ઓકાનું બંધાણું 20 ફૂટ લાંબી નળી રાખે, વાંઠે રોકો હોય ને અહીં બેઠા બેઠા પીતા હોય. આવડી લાંબી નળી કે બંધાણથી જેટા હારા, પણ એનું રિએક્શન ન આવે. પછી કવિ સુંદરમ મારી કેસેટના રેકોર્ડિંગમાં હતા પોંડિચેરી અરવિંદ આશ્રમમાં જીવન વિતાવ્યું. એ મને કે તમે બોલો છો ને એમાં ભરપૂર આનંદ છે, હવે સત્ય એમાં એક ઉમેરી દો. એટલે સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. તાજા પરણેલા પતિ પત્નીને એમાં પતિ બહારથી આવ્યો, પત્નીની આંખમાં આંસુ જોયા, ચાલ તો આને કાંઈક થઈ પડ્યો. પ્રિય તારી આંખમાં આંસુ શું થયું? પત્ની કે મેં તમારા પાટલુંને ઇસ્ત્રી કરી. આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉભરા આવે. એનો પતિ કે ભલે કરી, કારણ કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી તે પાટલુન પડી ગયું. તો એનો